રાજકોટમાં અષાઢી બીજની રથયાત્રા પહેલા શહેર પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઈ, જ્યાં પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચે આંતરરાજ્ય ગેરકાયદેસર હથિયાર સપ્લાય રેકેટનો પર્દાફાશ કર્યો હતો, તેમજ 5 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા। આરોપીઓ પાસેથી 16 ગેરકાયદેસર હથિયાર, 30 જીવતા કાર્ટ્રિજ તેમજ લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપી છેલ્લા 2 વર્ષથી સૌરાષ્ટ્રમાં હથિયારો સપ્લાય કરતો હતો। રથયાત્રા પૂર્વે પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી, જ્યાં સફળતા પણ પ્રાપ્ત થઈ છે। પીસીબી પીઆઈ શ્રી એમ આર ગોંડલિયા સાહેબના નેતૃત્વમાં પીએસઆઈ શ્રી આર કે જાડેજા અને તેમના સ્ટાફ કુલદીપસિંહ જાડેજા, વિજયભાઈ મહેતા અને યુવરાજસિંહ રાણાને એક બાતમી મળી હતી। આ બાતમીના આધારે ગઈકાલે રાત્રે કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2 માણસોને 5 દેશી બનાવટના ગેરકાયદેસર હથિયાર અને 20 કાર્ટ્રિજ સાથે અરેસ્ટ કરવામાં આવેલ હતા। અને પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે એ જે મુખ્ય સપ્લાયર છે, જેનું નામ શકીલભાઈ સાદિકભાઈ મંસૂરી છે, એ ધાર જિલ્લાથી આવતો હતો અને અહીંયા રેગ્યુલર હથિયાર સપ્લાય કરતો હતો અને અગાઉ પણ ચોટીલાના રહેવાસી અને થાનગઢના રહેવાસી 3 બીજા આરોપીઓને હથિયાર સપ્લાય કરી ચૂક્યો છે। તો એમને પકડીને એમની સાથે જગ્યા ઉપર જઈ અને બીજા 11 હથિયાર અને 10 કાર્ટ્રિજ બરામદ કરવામાં આવેલ હતા। તો આ રીતે કુલ 5 આરોપીઓ પાસેથી 16 ગેરકાયદેસર દેશી બનાવટના હથિયાર અને 30 કાર્ટ્રિજ બરામદ કરવામાં આવેલ છે અને હજુ એ આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મેળવી એમની પૂછપરછ કરવામાં આવી રહી છે અને ફર્ધર કઈ જગ્યાએ એમને હથિયાર સપ્લાય કર્યા છે અને કોને કોને આપ્યા છે એ બાબતે ફર્ધર તપાસ ચાલુ છે।